નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ભાવેશ ગજેરા. ધોરણ 10 ની વિજ્ઞાન અને ટેકનોલોજીની મારી આ ચેનલમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે પ્રકરણ નંબર 2 એનો તાસ નંબર 5 નો અભ્યાસ કરવાનો છે. આગળના તાસને જો તમે નિહાળ્યો નથી તો ફરીથી તમને કહી દઉં કે આગળના તાસની અંદર કયા વિષયનો અભ્યાસ આપણે કરાવ્યો છે. તો આગળના તાસની અંદર આપણે તમને સમજાવ્યું છે મંદન પ્રક્રિયા શું છે, એસિડની એસિડિકતા અને બેઝની બેઝિકતા શું છે, અને એસિડ અને બેઝ બંનેમાં સમાનતા શું છે. આના વિશેનો આપણે આગળના અભ્યાસની અંદર આગળના લેક્ચરની અંદર તમને અભ્યાસ કરાવ્યો છે. જો તમે એ વિડિયો નિહાળ્યો નથી તો તમે મારી આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, જેથી જ્યારે પણ તમને અમે નવા વિડિયો મૂકીએ છીએ, નવો વિડિયો અપલોડ થાય છે ત્યારે તેનું તમને નોટિફિકેશન પ્રાપ્ત થાય છે અને તમે તે વિડિયોને નિહાળી શકો છો. તો ચાલો આપણે શરૂ કરીએ આગળનો પાઠ્યપુસ્તકનો આપણા પ્રકરણ નંબર 2 નો આગળનો શૈક્ષણિક મુદ્દાનો નંબર તમને આપવામાં આવે છે 2.3. એસિડ અને બેઝના દ્રાવણો કેટલા પ્રબળ છે, એટલે કે એસિડ અને બેઝની પ્રબળતા શું છે. એસિડ અને બેઝની પ્રબળતા શું છે, એસિડ અને બેઝની પ્રબળતા તમે કઈ રીતે નક્કી કરી શકો છો. એટલે અહીંયા આપણો 2 માર્ક્સનો ટૂંકો પ્રશ્ન થાય છે કે એસિડ અને બેઝની પ્રબળતા કેવી રીતે નક્કી થાય છે, અથવા એવું કહી શકાય કે એસિડ અને બેઝની પ્રબળતાના આધારે એસિડ અને બેઝના પ્રકારો સમજાવો. એસિડ અને બેઝની પ્રબળતાના આધારે એસિડ અને બેઝના પ્રકારો સમજાવો, આવો પ્રશ્ન થાય છે. તો મિત્રો અહીંયા એસિડ અને બેઝની જે પ્રબળતા છે એ પ્રબળતાને આપણે અનુક્રમે H+ આયન અને OH- આયનની સાંદ્રતા ઉપર આધાર રખાવીએ છીએ. H+ આયન અને OH- આયનની સાંદ્રતા ઉપર આધાર રાખે છે. એસિડ માટે H+ આયન હોય અને બેઝ માટે OH- આયનની સાંદ્રતા હોય. એસિડ માટે H+ આયનની સાંદ્રતા હોય અને બેઝ માટે OH- આયનની સાંદ્રતા હોય. દાખલા તરીકે આપણે તમને એક ઉદાહરણ આપ્યું, ઉદાહરણો અહીંયા બાજુમાં લખું છું. 1 મોલર સાંદ્રતા છે, 1 મોલર સાંદ્રતા છે. હવે 1 મોલર સાંદ્રતા વાળું તમે HCl લો અને 1 મોલર સાંદ્રતા વાળું CH3COOH લો. દ્રાવણની સાંદ્રતા બંનેની સરખી. 1 મોલર સાંદ્રતાનો મતલબ શું થાય કે 1 લિટર દ્રાવણમાં ઓગળેલ જથ્થો એસિટિક એસિડનો 1 મોલ, હાઇડ્રોક્લોરિક એસિડનો પણ 1 મોલ, પણ બંનેના દ્રાવણની અંદર બંને દ્રાવણની અંદર H+ આયન જે હશે એ H+ આયનની સાંદ્રતા બંને દ્રાવણમાં કેવી જોવા મળશે, તો કે જુદી જુદી જોવા મળશે. અહીંયા લખ્યું છે આપણે HCl હાઇડ્રોક્લોરિક એસિડ અને એસિટિક એસિડ જુદા જુદા પ્રમાણમાં H+ આયન ઉત્પન્ન કરે છે. આથી બંનેની પ્રબળતા જુદી જુદી હોય છે. એટલે આના આધારે આપણે અલગ અલગ 4 વ્યાખ્યાઓ સમજવાની છે. 4 વ્યાખ્યાઓની અંદર પહેલી વ્યાખ્યા છે જે એસિડ પાણીમાં વધુ માત્રામાં H+ આયન ઉત્પન્ન કરે છે તેને પ્રબળ એસિડ કહે છે. જે એસિડ પાણીમાં વધુ માત્રામાં H+ આયન ઉત્પન્ન કરે છે તેને પ્રબળ એસિડ કહે છે. બરાબર. દાખલા તરીકે HCl હાઇડ્રોક્લોરિક એસિડ, H2SO4 સલ્ફ્યુરિક એસિડ, HNO3 નાઇટ્રિક એસિડ. અથવા આપણે આવું પણ કહી શકીએ
કે એસિડને જ્યારે પાણીમાં ઓગાળવામાં આવતો હોય ત્યારે પાણીમાં એસિડનું સંપૂર્ણ આયનીકરણ થાય. પાણીમાં એસિડનું સંપૂર્ણ આયનીકરણ થાય. આ સંપૂર્ણ આયનીકરણનો અર્થ હું તમને એવું સમજાવું કે જ્યારે આપણે એસિડને પાણીમાં નાખીને ઓગાળીએ એટલે એનું જે દ્રાવણ બને એ પારદર્શક બને તો એવો એસિડ પ્રબળ એસિડ કહેવાય. હાઇડ્રોક્લોરિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ અને નાઇટ્રિક એસિડ એ પ્રબળ એસિડના ઉદાહરણ છે. જે એસિડ પાણીમાં ઓછી માત્રામાં H+ આયન ઉત્પન્ન કરે છે તે એસિડને નિર્બળ એસિડ કહે છે. જે એસિડ પાણીમાં ઓછી માત્રામાં H+ આયન ઉત્પન્ન કરે છે તે એસિડને નિર્બળ એસિડ કહે છે. અથવા આ મુજબ સંપૂર્ણ આયનીકરણ ન થાય, આ જે ગુલાબી ચોકથી જે આપણે લખ્યું છે એ મુજબ સંપૂર્ણ આયનીકરણ ન થાય તો એવા એસિડને કહેવાય નિર્બળ એસિડ. સંપૂર્ણ આયનીકરણ ન થાય એટલે એનો અર્થ તમને હું એવું સમજાવું, એનો અર્થ તમને હું એવું કહું કે એસિડને જ્યારે આપણે પાણીમાં નાખતા હોઈએ, એસિડને જ્યારે આપણે પાણીમાં નાખીએ છીએ ત્યારે એનું જે પાણીમાં દ્રાવણ બને છે એ પાણીમાં બનતું દ્રાવણ એ સંપૂર્ણ આયનીકરણ કરે છે. પાણીની અંદર સંપૂર્ણ આયનીકરણ ન થાય એટલે જે દ્રાવણ બને એ દ્રાવણ અર્ધ પારદર્શક બને. લીંબુના રસનું પાણી, આંબલીનો રસ તમે પાણીમાં નાખો, ટમેટાનો રસ તમે પાણીમાં નાખો તો દ્રાવણ કેવું બને તમને ખ્યાલ છે, એ મારે તમને કહેવાની જરૂર નથી. એટલે ટૂંકમાં જે એસિડ પાણીમાં ઓછી માત્રામાં H+ આયન ઉત્પન્ન કરે એને કહેવાય નિર્બળ એસિડ. જે બેઝ, હવે ઉપરની જેમ જ પણ અહીંયા H+ ની જગ્યાએ શું લગાડીશું? OH-. જે બેઝ પાણીમાં વધુ માત્રામાં OH- આયન ઉત્પન્ન કરે તેને કહેવાય પ્રબળ બેઝ. દાખલા તરીકે NaOH, KOH, CaOH ટ્વાઇસ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. અને જે બેઝ પાણીમાં ઓછી માત્રામાં OH- આયન ઉત્પન્ન કરે એને કહેવાય નિર્બળ બેઝ. એને શું કહેવામાં આવે? નિર્બળ બેઝ તરીકે ઓળખવામાં આવે છે. નિર્બળ બેઝના ઉદાહરણ NH3 એમોનિયા, NH4OH એમોનિયમ હાઇડ્રોક્સાઇડ. અહીંયા તમને પ્રબળ એસિડ અને પ્રબળ બેઝના જે ઉદાહરણો આપેલા છે એ ઉદાહરણોને ખાસ યાદ રાખજો. પ્રશ્ન તરીકે તમને એવો પ્રશ્ન પૂછવામાં આવે કે આપેલ એસિડ જે છે એ એસિડનો પ્રબળ એસિડ પ્રબળ બેઝ, નિર્બળ એસિડ નિર્બળ બેઝમાં વર્ગીકરણ કરો, તો ત્યારે તમને એ વસ્તુ યાદ રહેવી જોઈએ. બરાબર? ચાલો હવે આગળ વાત કરીએ. હવે અહીંયા આપણે સમજ્યા કે એસિડની જે એસિડિકતા, એની જે પ્રબળતા છે એ પ્રબળતા આપણે શેના પરથી નક્કી કરીએ છીએ? H+ આયનની સાંદ્રતા પરથી. બરાબર? એ H+ આયન અથવા આપણે એવું કહીએ H3O+ આયન, આપણે તમને અગાઉ સમજાવી દીધું છે કે H+ આયન સ્વતંત્ર રીતે શક્ય નથી. H3O+ નું આયન શક્ય છે. એટલે H3O+ આયન જે છે એ H3O+ આયનની સાંદ્રતાને 10 ના આધારના ઋણ ઘાતમાં દર્શાવવામાં આવતી હોય છે. 10 ના આધારની ઋણ ઘાતમાં દર્શાવવામાં આવે છે. દાખલા તરીકે HCl ની કોઈ જગ્યાએ સાંદ્રતા દર્શાવવામાં આવતી હોય તો એ સાંદ્રતાને આપણે આ રીતે દર્શાવીએ: 1 × 10⁻³ મોલર. એટલે આ સાંદ્રતાને તમે આ રીતે લખી શકો 0.001 મોલર. આ રીતે દર્શાવાય છે. બરાબર?
કોઈપણ એસિડ કે બેઝની સાંદ્રતાને આપણે જ્યારે આ H+ કે H3O+ ની સાંદ્રતા મુજબ જ્યારે આપણે દર્શાવીએ છીએ ત્યારે એને આપણે આ રીતે દર્શાવીએ છીએ 1 × 10⁻³ મોલર 0.01 મોલ 0.001 મોલર આ રીતે આપણે દર્શાવીએ. હવે અહીંયા આ પ્રકારની જ્યારે સાંદ્રતા દર્શાવવામાં આવે છે ત્યારે સાંદ્રતાની ગણતરીઓ કરતી વખતે એવું કહેવાય કે સાંદ્રતાની ગણતરીઓ કરતી વખતે મુશ્કેલી સર્જાય છે. સાંદ્રતાની ગણતરીઓ કરતી વખતે મુશ્કેલી સર્જાય છે એટલે આમ ન થાય તે માટે એટલે ગણતરીમાં સરળતા ખાતર ગણતરીમાં સરળતા રહે તે માટે ઈસવીસન 1979 માં વૈજ્ઞાનિકનું નામ છે SPL સોરેન્સ. શું નામ છે? SPL સોરેન્સ. આ SPL સોરેન્સે એક H3O+ ની સાંદ્રતા દર્શાવતો એક નવો માપક્રમ રજૂ કર્યો. SPL સોરેન્સે આ જે H3O+ ની જે સાંદ્રતા દર્શાવવાનો જે આપણો માપક્રમ હતો જે આપણે 0.10 ના આધારની ઋણ ઘાતમાં દર્શાવતા હતા એમાં મુશ્કેલીઓ સર્જાતી હતી ગણતરી કરતી વખતે. એટલે ઈસવીસન 1979 માં SPL સોરેન્સે H3O+ ની સાંદ્રતા દર્શાવવા માટેનો એક નવો માપક્રમ રજૂ કર્યો અને એ નવા માપક્રમને કહેવામાં આવે છે pH માપક્રમ. એ જે નવો માપક્રમ છે એ નવા માપક્રમને pH માપક્રમ તરીકે ઓળખવામાં આવે છે. pH માપક્રમ એટલે શું? pH માપક્રમ કોને કહેવાય? તો વ્યાખ્યા અહીંયા બે રીતે આપેલી છે. દ્રાવણમાં રહેલા હાઇડ્રોજન આયનની સાંદ્રતાને માપવા માટેના માપક્રમને હાઇડ્રોજન આયનની સાંદ્રતા માપવા માટેના માપક્રમને pH માપક્રમ કહે છે. બરાબર? દ્રાવણમાં રહેલા હાઇડ્રોજન આયનની સાંદ્રતા માપવા માટેના માપક્રમને pH માપક્રમ કહે છે. એને pH માપક્રમ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? અથવા આ જે વ્યાખ્યા છે આ વ્યાખ્યાને આપણે બીજી રીતે રજૂ કરીએ જેના પરથી તમે pH માપક્રમનું સૂત્ર સમજી શકો. શું આવે છે? હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતાના 10 ના આધારના ઋણ લઘુગણકને pH માપક્રમ કહે છે. હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતાના 10 ના આધારના ઋણ લઘુગણકને pH માપક્રમ કહે છે. 10 નો આધાર હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા કોનો? 10 નો આધાર અને એનું -log ઋણ લઘુગણક એટલે સૂત્ર બને pH બરાબર -log 10 બેઝ H3O+ અથવા બેઝ હોય તો POH બરાબર -log 10 બેઝ OH-. પાણીમાં દ્રાવણ બનાવેલું હોય એટલે H+ ની સામે OH- ની સાંદ્રતા હોય જ. બેઝ હોય તો એમાં H+ પણ હોય પણ H+ કરતા OH- કેવો હોય? વધારે. એસિડનું દ્રાવણ હોય તો એમાં H+ પણ હોય અને OH- પણ હોય પણ H+ કરતા OH- નું પ્રમાણ કેવું હોય? વધારે હોય. બરાબર? એટલે pH બરાબર -log 10 બેઝ H3O+ અથવા POH બરાબર -log 10 બેઝ OH-. હવે અહીંયા એક સાદી સમજૂતી આપણને આપી છે કે pH માં P એ જર્મન શબ્દ છે જે શાના પરથી ઉપાડેલો છે તો કે પોટેન્સ. જર્મન શબ્દ પોટેન્સ પરથી
ઉપાડવામાં આવ્યો છે. pH માં P એ જર્મન શબ્દ પોટેન્સ પરથી ઉપાડવામાં આવ્યો છે અને એ પોટેન્સ એ શું દર્શાવે છે? શક્તિ. પોટેન્સ એ શક્તિ સૂચવે છે. pH માપક્રમ વડે આપણે pH માપક્રમ દ્વારા આપણે 0 થી 14 સુધીનું માપન કરી શકાય. એનથી વધારે અને 0 થી ઓછું કરી શકાતું નથી. pH માપક્રમ દ્વારા 0 હોય એટલે શું હોય? તો કે ખૂબ જ એસિડિક. 0 હોય એટલે શું હોય? ખૂબ જ એસિડિક. અને 14 એટલે ખૂબ જ આલ્કલાઇન બેઝ. એટલે 0 થી 14 સુધીનું માપન કરી શકાય છે. અહીંયા આપણને એક સામાન્ય સૂચના આપી છે. pH <7 એટલે 7 કરતા ઓછી તો દ્રાવણ કેવું હોય? એસિડિક. <7 હોય એટલે દ્રાવણ કેવું હોય? એસિડિક. <7 7 થી વધુ તો બેઝિક અને 7 હોય તો કેવું હોય? તટસ્થ. <7 એસિડિક, <7 બેઝિક અને બરાબર 7 તો કેવું હોય? તટસ્થ. કોઈ પણ દ્રાવણ કોઈ પણ હોય, H પણ હોય અને OH પણ હોય. એસિડ હશે તો H વધારે હશે, OH ઓછો હશે. બેઝ હશે તો OH વધારે હશે અને H ઓછો હશે. પણ જો બેનો સરવાળો કરવામાં આવે તો બંનેનો સરવાળો હંમેશા કેટલો થશે? 14. pH વત્તા POH બરાબર હંમેશા તમને કેવો મળશે? 14 જ મળશે. બરાબર. તો આ pH માપક્રમ વિશેની આપણે અહીંયા વાત કરી. હવે અહીંયા તમને મેં એક આકૃતિ દર્શાવેલી છે, જ્યાં આવો એક આલેખ જેવો વિસ્તાર દર્શાવે છે, જેમાં આ વિસ્તાર શેનો છે? તો કે આ વિસ્તાર એસિડનો છે અને આ વિસ્તાર છે બેઝનો. બરાબર. pH નું મૂલ્ય 0 હોય અને 0 થી 7 એની વચ્ચે હોય તો એ વિસ્તાર એને આપણે શું કહીશું? એસિડ. એટલે દ્રાવણ હશે એસિડિક. pH નું મૂલ્ય 0 થી 7 હોય તો દ્રાવણ કેવું હોય? એસિડિક. અને 7 થી 14 હોય તો દ્રાવણ કેવું હોય? બેઝિક હોય. અને 7 હોય તો દ્રાવણ કેવું હોય? તટસ્થ. બરાબર. ધ્યાન આપજો અહીંયા બાળકો. જ્યારે pH નું મૂલ્ય 0 થી 7 હોય તો દ્રાવણ કેવું હોય? એસિડ. 7 થી 14 હોય તો દ્રાવણ કેવું હોય? બેઝ. અને 7 હોય તો દ્રાવણ કેવું હોય? તટસ્થ હોય. ચાલો હવે તમે જોઈ રહ્યા છો કે આકૃતિની અંદર જ્યારે કોઈ પદાર્થની pH 0 હોય એટલે એસિડિકતાનો વિસ્તાર કેવો છે? વધારે અને બેઝિકનો વિસ્તાર કેવો છે? ઓછો. હવે જેમ જેમ અહીંયા 1 2 3 4 જેમ આપણે આગળ વધતા જઈએ, મતલબ કે pH વધતી જશે એમ એસિડનો વિસ્તાર શું થતો જશે? ઘટતો જશે અને બેઝનો વિસ્તાર શું થતો જશે? વધતો જશે. તો આના પરથી તમે આવું કહી શકો કે આપેલ દ્રાવણનો pH વધે તો એની એસિડિકતા ઘટે છે અને બેઝિકતા વધે છે. એસિડિકતા ઘટે છે અને બેઝિકતા વધે છે. એ જ પ્રમાણે કોઈ દ્રાવણનો pH 14 હોય તો બેઝનું મૂલ્ય વધારે છે, એસિડિકતાનું મૂલ્ય ઓછું છે. જેમ જેમ ઘટતું જાય એમ જુઓ બેઝિકનો વિસ્તાર શું થતો જાય છે? ઘટતો જાય છે અને એસિડનો વિસ્તાર શું થતો જાય? વધતો જાય. એટલે pH ઘટે, આપેલ દ્રાવણની pH ઘટે તો એસિડિકતા વધે અને બેઝિકતા ઘટે.
એસિડિકતા વધે અને બેઝિકતા શું થાય છે? ઘટે છે. બરાબર. pH નું માપન કરવા માટે આપણે અલગ અલગ પદાર્થોનો ઉપયોગ કરીએ છીએ, જેમાં pH મીટર, pH પેપર અને pH સૂચક. pH પેપર અને pH સૂચક. આ pH પેપર અને pH સૂચક આ બંનેને આપણે શું કહીએ છીએ? સાર્વત્રિક સૂચક કહીએ છીએ. સાર્વત્રિક સૂચક એટલે શું? તો કે વિવિધ સૂચકોનું મિશ્રણ. સાર્વત્રિક સૂચક એટલે શું? વિવિધ સૂચકોનું મિશ્રણ છે, જે હાઇડ્રોનિયમ આયનની જુદી જુદી સાંદ્રતાએ જુદા જુદા રંગ પરિવર્તન દર્શાવે. જે સામાન્ય સૂચક છે ને, એ સામાન્ય સૂચક કઈ રીતે કામ આપે? જે સામાન્ય સૂચક છે એ સામાન્ય સૂચક કઈ રીતે કામ આપે છે? તો જો અહીંયા સમજો કે મિથાઇલ ઓરેન્જ છે. કોણ છે? મિથાઇલ ઓરેન્જ. બરાબર. કયો છે? મિથાઇલ ઓરેન્જ. હવે મિથાઇલ ઓરેન્જ ને તમે આપણે આગળ વાત કરી હોય એમ HCl લો કે એસિટિક એસિડ લો, એ મિથાઇલ ઓરેન્જ કેવો બનશે? તો કે પીળો જ બનશે, સોરી લાલ જ બનશે. મિથાઇલ ઓરેન્જ એસિટિક એસિડ હશે કે HCl હશે, બંનેની પ્રબળતા જુદી જુદી છે, પણ બંને વખતે રંગ એક જ સરખો દર્શાવશે. જ્યારે આ જે સાર્વત્રિક સૂચક છે એ એસિટિક એસિડમાં અલગ રંગ આપશે અને પેલામાં પણ અલગ રંગ આપશે. એટલે શું કીધું આપણે? હાઇડ્રોનિયમ આયનની જુદી જુદી સાંદ્રતાએ જુદા જુદા રંગ પરિવર્તન દર્શાવે એને શું કહેવામાં આવે? સાર્વત્રિક સૂચક. જે જુદા જુદા પ્રકારના સૂચકોનું મિશ્રણ હોય છે. જે શું હોય છે? જુદા જુદા પ્રકારના સૂચકોનું મિશ્રણ. દાખલા તરીકે કેટલાક ઉદાહરણ આપ્યા છે પાઠ્યપુસ્તકની અંદર, તમને આ કોષ્ટક સ્વરૂપે આપેલું છે. લાળ ભોજન પહેલા, તો એમાં pH પેપર આછો લીલો રંગ બતાવે તો pH મૂલ્ય 7.4. લાળ ભોજન પછી, તો એ જ pH પેપર કેવો રંગ બતાવશે? આછો પીળો. લાળ સાથે આછો પીળો, પણ ક્યારે? ભોજન પછી. તો એ કેવું કહેવાય? 5.8 એનો રંગ. લીંબુનો રસ, તો એ જ pH પેપર લીંબુના રસ સાથે કેવું બનશે? ગુલાબી લાલ. હવે આ એસિડ છે ને આ એસિડ છે, પણ અહીંયા આછો પીળો રંગ બતાવ્યો ને અહીંયા બતાવ્યો ગુલાબી લાલ. બરાબર. રંગહીન વાયુમય પીણું, એ પણ એસિડ છે, તો એમાં પાછો અલગ રંગ બતાવ્યો. એટલે આ જુદા જુદા રંગ પરિવર્તન, જુદી જુદી H+ ની જુદી જુદી સાંદ્રતાએ જુદા જુદા રંગ પરિવર્તન દર્શાવે છે. એટલે એને આપણે શું કહીએ છીએ? સાર્વત્રિક સૂચક તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આપણા તાસ નંબર 5 ને વિરામ આપીએ છીએ. નવો વિડિયો અપલોડ થાય ત્યાં સુધી સૌને જય સ્વામિનારાયણ.